આજના વિડીયોમાં જોઈશું ધોરણ 10 અંગ્રેજી સ્વ અધ્યયન પોથી સોલ્યુશન ભાગ 6 એમાં યુનિટ 9 ટ્યુનોપોટેન્સ એનું આપણે સોલ્યુશન જોઈશું. તો વિડીયોને અંત સુધી જોવા મિત્રો વિનંતી છે. પહેલો પ્રશ્ન છે, વાક્ય પૂરું કરવાનું છે. સ્પેશિયલ ફૂડ હેબિટ ડિમાન્ડ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ એવો જવાબ આવશે. આ એક્સ્ટ્રેક્ટ છે, પેરેગ્રાફ છે, એના આધારે જવાબ આપવાના છે. બોર્ડની પરીક્ષાનું પેપર પણ આ રીતે જ પૂછાય છે. બરાબર, એક્સ્ટ્રેક્ટ આપેલો છે, એના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. વોટ ઇઝ ધેર અ ગ્રોવિંગ કન્સર્ન? શાની ચિંતા વધી રહી છે એમ. તો ધેર ઇઝ અ ગ્રોવિંગ કન્સર્ન ઓવર વોટ વી ઈટ ધીસ ડેઝ. આપણે શું જમીએ છીએ આજે એના ઉપર ચિંતા વધી રહી છે. વોટ ઇઝ ડૉક્ટર મંજુ શ્રોફ? મંજુ શ્રોફ શું હતા, એનો વ્યવસાય શું હતો? તો ડૉક્ટર મંજુ શ્રોફ ઇઝ અ વેલ નોન ડાયટિશિયન એટલે આહારશાસ્ત્રી હતા. ફરીથી મિત્રો નીચે જુઓ પેરેગ્રાફ છે અને ફરીથી એના 3 પ્રશ્નો છે. ઉપરના પેરેગ્રાફના આધારે આપણે જવાબ આપવાના છે. વોટ ઇઝ ભરત's પ્રોબ્લેમ? ભરતની શું સમસ્યા હતી? ભરત રીડ્સ, અહીંયા એ છે, READS રીડ્સ છે, બરાબર. એટલે ભરત રીડ્સ ઓલમોસ્ટ 6 hours a day બટ કેન હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. ભરત લગભગ દિવસના 6 કલાક વાંચે છે, પણ દિવસના અંત સુધીમાં એને હાર્ડલી એટલે ભાગ્યે જ કંઈ યાદ રહે છે. વિચ ચાઇનીઝ પ્રોવર્બ ડઝ મંસૂરી ક્વોટ? તો the Chinese proverb that Dr. Mansuri quotes is I hear and I forget, I see and I remember, and I do and I understand. What does Bharat's mother give him? Why? Bharat's mother gives આવશે અહીંયા, કારણ કે અહીંયા ડઝ આપેલું છે એટલે gives આવશે. Gives him brain tonic to improve his retention. What is the title of the seminar? સેમિનારનું ટાઇટલ શીર્ષક શું હતું? તો ધ ટાઇટલ ઓફ ધ સેમિનાર ઇઝ બ્રિંગ આઉટ યોર બેસ્ટ. તમારામાં જે પડેલું છે બહાર લાવવું. હુ હેઝ ઓર્ગેનાઇઝડ ધ સેમિનાર? કોણે સેમિનારનું આયોજન કર્યું હતું? તો અનુજ ભટ્ટ, ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ હેઝ ઓર્ગેનાઇઝડ ધ સેમિનાર. વોટ ઇઝ ધ સેમિનાર હેલ્ડ? ધ સેમિનાર ઇઝ હેલ્ડ ઇન ધ આનંદ વિહાર સ્કૂલ. વેર એટલે ક્યાં? ફરીથી જો મિત્રો ફકરો આપેલો છે, પ્રશ્નનો જવાબ લખવાનો છે. વોટ ઇઝ નાસિર મંસૂરી? તો ડૉક્ટર નાસિર મંસૂરી ઇઝ અ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ. એ મનોચિકિત્સક હતા. વોટ ઇઝ મિસિસ સેલત? મિસિસ સેલત શું હતા? તો એજ્યુકેશનિસ્ટ હતા. પ્રોમિનન્ટ, અહીંયા પ્રોમિનેસ્ટ ના પ્રોમિનન્ટ આવશે, ગલતીથી લખાઈ ગયું છે. PROMINENT. પ્રખ્યાત શિક્ષણવિદ હતા અને ટીચર પણ હતા. હુ ઇઝ અ ડાયટિશિયન? તો ડૉક્ટર મંજુ શ્રોફ ઇઝ અ ડાયટિશિયન. ઉપરના ફકરાના આધારે જવાબ આપવાના છે. વાક્ય પૂરું કરવાનું છે ઉપરના ફકરાના આધારે. ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, ખાલી જગ્યા, તો અહીંયા વાક્ય પૂરું થશે. ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી એ બેરિયર ઇન કમ્યુનિકેશન. આગળનો પ્રશ્ન છે, વેર ડઝ પ્રોફેસર મેકી વર્ક? પ્રોફેસર મેકી વર્ક્સ ઇન યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. અહીંયા મિત્રો શોર્ટ નોટ્સ છે. ડૉક્ટર મિસિસ સેલત વ્યૂઝ ઓન ગેમ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ. તો એના અંદર મિત્રો એવું લખી શકાય કે પેરેન્ટ્સ ઓફન કમ્પ્લેન that children spend too much time in playing games and watching TV, and because of that the study suffers. જો આનું ગુજરાતી કરીએ તો એવું થાય કે પેરેન્ટ્સ ઓફન કમ્પ્લેન, વાલીઓ અવારનવાર કમ્પ્લેન કરતા હોય છે, ફરિયાદ કરતા હોય છે કે દેટ એટલે કે ચિલ્ડ્રન સ્પેન્ડ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ. બાળકો મોટાભાગનો સમય રમતો રમવામાં અને ટીવી જોવામાં પસાર કરે છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ, અને આના કારણે ધેર સ્ટડી સફર્સ, અને એમના સ્ટડીને નુકસાન થાય છે, અભ્યાસમાં નુકસાન થાય છે. અકોર્ડિંગ ટુ મિસિસ સેલત, મિસિસ સેલતના મતે ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ. આ એક સામાન્ય બાબત છે ફોર ટીનેજર્સ, જે તરુણ હોય છે એના માટે સામાન્ય બાબત છે. ટુ ગેટ ટેમ્પટેડ, એ લલચાઈ જાય છે, ટુ પ્લે રમવા અને ટીવી જોવામાં લલચાઈ જાય છે. બટ સી ફીલ્સ ધેટ ધેર શુડ બી અ ટાઈમ લિમિટ, પણ એવું વિચારે છે
એવું માને છે કે એક સમય હોવી જોઈએ, સમયની મર્યાદા હોવી જોઈએ ફોર ધ સેમ, એટલે કે રમતગમત માટે અને ટીવી જોવા માટે. ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. બધી જ સંપૂર્ણ રીતે તમે ગેમને એવોઇડ કરો અને ટીવી જોવાનું બંધ કરી નાખો તો એ એનું સોલ્યુશન નથી. બટ ઇટ ઇઝ ક્રુઅલ, પણ એ પછી ઘાતકી સાબિત થશે. એન્ડ ઓલ્સો અનનેચરલ, અને એ પણ અનનેચરલ સાબિત થશે. પેરેન્ટ્સ શુડ મેક શ્યોર, વાલીઓએ ખાતરી કરવી જોઈએ, શ્યોર એટલે ખાતરી, ધેટ ધેર ઇઝ અ બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. સમતોલન હોવું જોઈએ ભણવાના સમયગાળામાં અને રમવાના સમયગાળામાં, સમતોલન હોવું જોઈએ, બેલેન્સ હોવું જોઈએ. ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ, રમતો, સંગીત અને આનંદ પ્રમોદ જે છે આર ક્વાઇટ ઇસેન્શિયલ, એ ચોક્કસથી જરૂરી છે ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે રમતો અને આનંદ પ્રમોદ જરૂરી છે, મ્યુઝિક પણ જરૂરી છે. તો આટલા સુધી મિત્રો એ શોર્ટ નોટ્સ હતી. બીજી છે મિસ્ટર મેકિઝિનોન શેરિંગ. તો હવે આપણે એનું ભાષાંતર કરીશું નહીં, ડાયરેક્ટ સમજી લેવાનું છે. મિસિસ સુહાની મહેતા's daughter enjoys her studies, but she does not share anything about school and studies with her parents. શું કહે છે? મિસિસ સુહાની મહેતા's daughter enjoys her studies. મિસિસ સુહાની મહેતા એના અભ્યાસને માણે છે, બટ પણ સી ડઝ નોટ શેર એનીથિંગ, પણ એ કંઈ શેર કરતી નથી, એટલે વહેંચતી નથી, અબાઉટ સ્કૂલ, શાળામાં જે થાય છે અને અભ્યાસ વિશે એના પેરેન્ટ્સ સાથે, માતા પિતા સાથે કશું શેર કરતી નથી, એટલે શાળામાં શું થાય છે એની કોઈ વાત કરતી નથી. અકોર્ડિંગ ટુ ડૉક્ટર મેકી, ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો શેરિંગ શાળામાં શું થાય છે એ જો કહેવામાં ના આવે, બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ, તો પછી બંને બાળક અને માતા પિતા પણ જવાબદાર છે. શેરિંગ ઇઝ ધ ગ્લુ, શેરિંગ એ ગ્લુ છે, ગુંદર છે, ધેટ બાઇન્ડ્સ ફેમિલી ટુગેધર, જેનાથી ફેમિલી બંધાયેલી રહે છે. પેરેન્ટ મસ્ટ અન્ડરસ્ટેન્ડ, માતા પિતાએ ચોક્કસથી સમજવું જોઈએ, ધેટ ટીનેજર્સ ફાઇન્ડ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ. ટીનેજર હોય છે તરુણ, બધી જ બાબતો શેર કરવામાં હિચકિચાટ અનુભવે છે, અનકમ્ફર્ટેબલ અનુભવે છે, એમને અનુકૂળ લાગતું નથી. રિલેટેડ ટુ ધેટ લાઈવ્સ, એમના જીવન વિશેનું શેર કરવામાં એમને અનકમ્ફર્ટેબલ લાગે છે. સો પેરેન્ટ મસ્ટ કન્સિડર ધીસ, તેથી વાલીએ આને ધ્યાન આપવું જોઈએ. એન્ડ ડિસાઇડ ધેર રિસ્પોન્સ ટુ ધેટ શેરિંગ, એટલા માટે શેરિંગમાં એની શું જવાબદારી છે એમને નક્કી કરવી જોઈએ. ખરા ખોટા વાક્યો છે. ડૉક્ટર મંસૂરી ઇઝ અ પ્રેક્ટિસાઇઝિંગ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ફ્રોમ આણંદ, તો આ ફોલ્સ છે મિત્રો. ડૉક્ટર નાસિર મંસૂરી એના પછી છે ભરત વોન્ટ્સ ટુ ઇમ્પ્રૂવ હિઝ રિટેન્શન, તો આ વાક્ય ટ્રુ છે. ધ સેમિનાર ઇઝ હેલ્ડ ઇન વિદ્યા નિકેતન સ્કૂલ, તો ફોલ્સ છે, આનંદ વિહાર સ્કૂલમાં યોજાયું હતું. પછી ડૉક્ટર મંજુ શ્રોફી ડાયટિશિયન, તો આ વાક્ય સાચું છે. અને પ્રિયંસી લવ્સ ટુ ઇટ સેન્ડવિચ, તો આ વાક્ય ફોલ્સ છે. સેક્શન બી એમાં અનનોન પેરેગ્રાફ છે સપ્લિમેન્ટરી રીડરનો, એના આધારે પ્રશ્નો પૂછે છે. વોટ ડીડ ધ ડેકોઇટ અટેક, વેન ડીડ ધ ડેકોઇટ્સ અટેક વિલેજ, તો ધ ડેકોઇટ્સ અટેકડ વિલેજ એટ મિડનાઇટ, મિડનાઇટ એટલે મધ્યરાત્રિએ, અટેક એટલે હુમલો કરો, ડેકોઇટ એટલે ડાકુઓ, મધ્યરાત્રિએ ગામમાં હુમલો કરે છે. નેરેટ ધ અપિયરન્સ ઓફ ડેકોઇટ, ડેકોઇટનો દેખાવનું વર્ણન કરો. ડેકોઇટ વોઝ બિગ મેન વિથ અ વાયોલન્ટ લુક એન્ડ વિથ અ ગન ઇન હિઝ હેન્ડ, મોટો માણસ હતો, વાયોલન્ટ લુકવાળો, બરાબર, અને એના હાથમાં શું હતી? ગન હતી. હાઉ ડીડ પ્રવીણભાઈ પાર્વતીબાઈ છે. હાઉ ડીડ પાર્વતીબાઈ વેલકમ ધ ડેકોઇટ્સ, પાર્વતીબાઈ વેલકમ ધ ડેકોઇટ્સ વિથ કરેજ એન્ડ સ્વીટ વોઇસ, કરેજ હિંમત સાથે અને મધુર અવાજથી એમનું સ્વાગત કરે છે. પાર્વતીબાઈ ડાકુઓનું મધુર અવાજ અને હિંમત સાથે સ્વાગત કરે છે. હુ નોક્ડ ધ ડોર, કોણે દરવાજો ખખડાવ્યો? ડેકોઇટ નોક્ડ ધ ડોર, ડેકોઇટ એટલે ડાકુ હોય. વિરોધાર્થી શોધવાના છે. ડિસ્કરેજ તો કરેજ આવશે, સ્લોલી તો ક્વિકલી આવશે. પછી મિત્રો આગળની વાત કરીએ. અહીંયા જો ડેટા આપેલો છે વલ્લભભાઈ પટેલ,
એમના વિશેનો ડેટા આપેલો છે, બરાબર. અને પછી નીચે પ્રશ્નો છે, એના આપણે જવાબ આપવાના છે. વિચ પ્રોફેશન ડીડ વલ્લભભાઈ ચૂઝ? જો પ્રોફેશન એટલે વ્યવસાય, વલ્લભભાઈ પટેલે કયો વ્યવસાય પસંદ કર્યો? તો અહીંયા ચૂઝ આપેલું છે ને, અહીંયા ડીડ છે તો ચોઝ થઈ જશે. તો વલ્લભભાઈ ચોઝ ધ પ્રોફેશન ઓફ લોયર. લોયર એટલે વકીલ. વોટ ઇઝ સરદાર વલ્લભભાઈ પટેલ નોન એઝ? સરદાર વલ્લભભાઈ પટેલ કયા નામે ઓળખાતા હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇઝ નોન એઝ આયર મેન ઓફ ઇન્ડિયા, ભારતના લોખંડી પુરુષ. વોટ વોઝ ધ નેમ ઓફ વલ્લભભાઈઝ વાઇફ? વલ્લભભાઈની પત્નીનું નામ શું હતું? ધ નેમ ઓફ વલ્લભભાઈઝ વાઇફ વોઝ ઝવેરબા. હાઉ વોઝ સરદાર વલ્લભભાઈ પટેલ ફેસિલિએટેડ? ફેસિલિએટેડ એટલે સન્માનિત કરવું. તેમને વલ્લભભાઈ પટેલને શાનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો વલ્લભભાઈ પટેલ વોઝ ગિવન ભારત રત્ન ઇન 1991. 1991 એમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. વેન ડીડ વલ્લભભાઈ પટેલ ડાય? તો વલ્લભભાઈ પટેલ ડાઇડ ઇન ના આવશે, ડાઇડ ઓન 15 ડિસેમ્બર 1950. ફરીથી મિત્રો ડાયલોગ છે, એના આધારે આપણે જવાબ આપવાના છે. ઈશા થિંક શી કુડ સ્ટડી નાઇસલી ડ્યુ ટુ her hard work and her father's blessing. Isha's father inspires her to be a teacher. What does Isha wish to be? Isha wishes to be a teacher. Whom does Isha consider the real maker of the nation? So Isha considers the teacher the real maker of the nation. Find out the similar. સમાનાર્થી શબ્દ શોધવાનો છે. ફિનિશ્ડ હતો, કમ્પ્લીટેડ આવશે. એના પછી મિત્રો ફંક્શનની વાત કરવી છે, તો ટૂંકમાં એટલું કહી દઉં શોર્ટકટમાં કે જ્યારે વાક્યની મધ્યમાં હું આપેલું હોય, કે હુઝ આપેલું હોય, કે હુમ આપેલું હોય સંયોજક તરીકે, તો સમજી લેવાનું કે આ હશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. જ્યારે પણ વાક્યમાં એડવાઇઝર આપેલું હોય તો એ હશે એડવાઇઝર હોય વાક્યમાં તો એ આવશે રિપોર્ટિંગ ઇવેન્ટ હશે. ટોલ્ડ આપેલું હોય કે તો આસ્કડ આપેલું હોય, બરાબર, તો રિપોર્ટિંગ ઇવેન્ટ આવશે. પછી વાક્યમાં જ્યારે મધ્યમાં વેર આપેલું હોય તો એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. જ્યારે છેલ્લે સમય આપેલો હોય તો ડિસ્ક્રાઇબિંગ અથવા સ્પેસિફાઈંગ ટાઈમ આવશે. ખ્યાલ આવી ગયો? તો આઈ ડોન્ટ લાઇક ધ પર્સન હુ આર શોર્ટ ટેમ્પર્ડ, તો એમાં જુઓ હું આપેલું છે તો અહીંયા આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે સી આવશે. પહેલામાં શું આવશે? સી. પછી our English teacher advised us not to cram anything in grammar. તો એમાં જુઓ મિત્રો આવશે અહીંયા એ આવશે. ઇટ ઇઝ ધ સ્કૂલ વેર, જો અહીંયા વેર આપેલું છે ને, તો વેર આપેલું હોય તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. એના પછી વી વિલ મીટ એટ 10 o'clock, જો 10 o'clock આપેલું છે, સમય આપેલો છે, ચોક્કસ સમય, તો સ્પેસિફાઈંગ ટાઈમ આવશે. એટલે એના માટે આવશે સ્પેસિફાઈંગ ટાઈમ. ફરીથી મિત્રો બીજા ફંક્શન છે એની પણ વાત કરી લઈએ. જ્યારે પણ મિત્રો આ રીતે હેલો, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ એવું આપેલું હોય ને, તો એને આપણે શું કહીશું? એક્સચેન્જિંગ નાઇસિટીઝ. પછી આ રીતે પ્રશ્ન વાક્ય હોય અને છેલ્લે અહીંયા WH હોય અને છેલ્લે પ્રશ્ન વાક્ય હોય, તો ઇન્ક્વાયરી એઝ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશન એવું ફંક્શન આવશે. રેરલી જેવા શબ્દો આપેલા હોય, રેરલી, ઓલવેઝ, ડેલી, નેવર, એવર એવા મિત્રો જો શબ્દો આપેલા હોય તો ફ્રીક્વન્સી આવશે. પછી મિત્રો પેશી વાક્ય આપેલું એટલે કે કર્મ આગળ આપેલું હોય, પેશી વાક્ય આપેલું હોય, કર્મ આગળ આપેલો હોય તો સમજી લેવાનું કે આ ડિસ્ક્રાઇબિંગ એક્શન છે. તો જો પહેલામાં આવશે સી, એક્સચેન્જિંગ નાઇસિટીઝ, કારણ કે ગુડ મોર્નિંગ આપેલું છે. બીજામાં આવશે વેર વોઝ PM બોર્ન, PM ક્યાં જન્મ્યા હતા, જો પ્રશ્ન પૂછ્યો છે અને અહીંયા ક્વેશ્ચન માર્ક છે, તો એમાં મિત્રો જવાબ આવશે એ ઇન્ક્વાયરી એઝ નેચર. બીજામાં આવશે, પહેલામાં આવશે નાઇસિટીઝ.
ત્રીજામાં મિત્રો વાત કરીએ 43માં તો ડી આવશે, કારણ કે રેલી શબ્દ આપેલો છે. અને 44માં વાત કરીએ મિત્રો તો બી આવશે. ઈશિતા વેર યુ યસ્ટરડે? ઈશિતા તું ગઈકાલે ક્યાં હતી? તો અહીંયા જવાબ આવશે નિશા શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. તો શું જવાબ આપે છે? આઈ વોઝ એટ માય ઓફિસ. બરાબર, એવો જવાબ આપે છે. 46 વોટ આર યુ ગુડ એટ? તો જુઓ મિત્રો, અહીંયા એબિલિટીમાં આવશે વોટ આર યુ ગુડ એટ, તો અહીંયા આવશે આઈ કેન રન, સિંગ એન્ડ ડાન્સ વેલ. એવો જવાબ આવશે. 47માં બોસ વી આર લિવિંગ ફોર યુરોપ ટૂર નેક્સ્ટ વીક, તો એમાં ઇમોશનમાં આવશે હેપી જર્ની. બરાબર. ડૉક્ટરે શું પૂછ્યું હશે? તો નિશા એવો જવાબ, નેન્સી જવાબ આપ્યો છે કે આઈ એટ પાવભાજી. સિકિંગ ઇન્ફોર્મેશન, તો એમાં પૂછ્યું હશે વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ. એના પછી મિત્રો આગળની વાત કરીએ. મોહન વેર ડુ યુ વર્ક? તો સ્પેસિફાઈ લોકેશન વાળું વાક્ય આવવું જોઈએ. સોહન કહે છે, તો શું આવશે? આઈ વર્ક એટ એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા મિત્રો 3 ખાલી જગ્યાઓ છે, ઉપર 3 વિકલ્પો છે, એના આધારે જવાબ લખવાના છે. તો આ પણ એકદમ સરળ છે. એ સેમિનાર was held for the parents and students. All the queries were solved by a panel of a prominent educationist. એના પછી મિત્રો જુઓ, આગળનો સમાનાર્થી શબ્દ છે. નિયરેસ્ટ મિનિંગ પણ આવી શકે, સિમિલર પણ આવી શકે અને સિનોનિમ્સ પણ આવી શકે. ત્રણેયનો મતલબ એક જ થાય, સમાનાર્થી. તો ડિમાન્ડ એટલે માંગ, તો રિક્વાયરમેન્ટ આવશે. ક્રુઅલ એટલે ઘાતકી, તો બ્રુટલ આવશે. અને ક્રિએટ એટલે સર્જન કરવું, તો બનાવતું, મેક આવશે. જ્યારે તમે સમાનાર્થી લખો છો તો આ રીતે લખજો, ડિમાન્ડ, તો પછી આ ડબલ ઇઝ ઇક્વલ ટુ કરીને સામે તમારે જે જવાબ આવતો એ લખવાનો. હવે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની છે. જો મિત્રો અહીંયા પ્લીઝ આપેલું છે, અહીંયા સોરી આપેલું છે, અહીંયા ક્વેશ્ચન છે, બરાબર, અહીંયા પૂર્ણ વિરામ છે. એટલે આ જે છે એ પ્રશ્નાર્થ વાક્ય બનશે, એટલે આ સ્પ્રેડ થશે, અહીંયા રિક્વેસ્ટેડ થશે. ચલો આપણે સોલ્યુશન કરીએ. જેક રિક્વેસ્ટેડ, અહીંયા પ્લીઝ છે એટલે રિક્વેસ્ટેડ આવ્યું. જુહી સાંભળના છે, જેક બોલે છે. હવે જ્યારે રિક્વેસ્ટેડ વાળું વાક્ય હોય તો અહીંયા સંયોજક ટુ આવશે. બરાબર, આજ્ઞાર્થ વાક્ય છે તો ત્યાં શું આવશે? સંયોજક ટુ આવશે. વિનંતી, અરે ઓપ્ટેટિવ છે, હા વિનંતી કરે છે, સોરી વિનંતી કરે છે, તો અહીંયા ટુ આવશે. જ્યારે અહીંયા પ્લીઝ આપેલું હોય તો સેટ ટુનું રિક્વેસ્ટેડ થશે, સંયોજક ટુ આવશે. કમ વિથ હિમ, અહીંયા એની કર્મ ભક્તિ થઈ જાય છે જેકની. હવે અહીંયા સોરી આપેલું છે તો અપોલોગાઇઝડ થઈ જશે સેટ ટુનું. જોઈ લઈએ, અપોલોગાઇઝડ એન્ડ ટોલ્ડ ધેટ સી વોઝ બિઝી ધેટ ટાઈમ. ધીસનું અહીંયા ધેટ થઈ જાય છે. હજુ આ અહીંયા ક્વેશ્ચન માર્ક આપેલું છે, પ્રશ્ન પૂછે, જેક આસ્કડ જુહી વેન સી વુડ બી ફ્રી. જો પ્રશ્ન પૂછે, જુહી રિપ્લાય આપે છે, અહીંયા રિપ્લાય આપે છે. હવે ધેટ આવશે, જુહી રિપ્લાયડ ધેટ શી અહીંયા થઈ જશે, જુહીનો કરતા શી કુડ કોલ હિમ થઈ જશે બિફોર એન અવર. બરાબર. રામુ કાકા ઇઝ ઓલ્ડ, હી ઇઝ હેલ્ધી. તો અહીંયા રામુ કાકા વૃદ્ધ છે, તે તંદુરસ્ત છે. તો અહીંયા વિરોધાભાસ બતાવે છે એટલે સંયોજક ધો આવશે. તો અહીંયા ધો આગળ આવશે, ધો રામુ કાકા ઇઝ ઓલ્ડ હી ઇઝ હેલ્ધી. એટલે અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે. વાક્યની શરૂઆતમાં ધો અથવા ધો હોય, એટલે ધો રામુ કાકા ઇઝ ઓલ્ડ હી ઇઝ હેલ્ધી. ખુશી વિલ વિઝિટ ગોવા, સી વિલ વિઝિટ મુંબઈ. જુઓ અહીંયા વિઝિટ, અહીંયા વિઝિટ, અહીંયા વિકલ્પ 1, અહીંયા વિકલ્પ 2. બરાબર. તો બંનેની વાત કરવી છે તો ખુશી વિલ વિઝિટ ગોવા એન્ડ મુંબઈ. ખુશી ગોવાની પણ મુલાકાત લેશે, મુંબઈની પણ લેશે.
પ્રતિક ઇઝ ક્લેવર, હી ઇઝ સ્માર્ટ. તો પ્રતિક ક્લેવર છે અને કેવો છે? સ્માર્ટ છે. પ્રતિક ઇઝ ક્લેવર એન્ડ સ્માર્ટ. પણ આઈધર ઓર થી પણ ઘણી વાર બને જો એન્ડ ના આપેલું હોય તો. અહીંયા એન્ડ નથી આપેલું એટલે આઈધર ઓર થી આવી રીતે બનશે. પ્રતિક ઇઝ આઈધર ક્લેવર ઓર સ્માર્ટ. સિટ ક્વાઇટલી, ગો આઉટ. સિટ ક્વાઇટલી ઓર ગો આઉટ. શાંતિથી બેસો અથવા બહાર જાઓ. ગીવ મી પેન, ગીવ મી એ પેન્સિલ. મને પેન આપો, મને પેન્સિલ આપો. ગીવ મી આઈધર અ પેન, પહેલો વિકલ્પ, ઓર અ પેન્સિલ. અંડરલાઇન વર્ડ્સને સુધારવાના છે. અહીંયા ફોર એને સુધારવાનું છે, અહીંયા હુઝને સુધારવાનું છે અને અહીંયા વર્કડને સુધારવાનું છે. તો આઈ લાઈક સ્ટોરી ઓફ આવશે. અહીંયા ફોરની જગ્યાએ ઓફ દશરથ માંઝી. હુઝની જગ્યાએ હુ આવશે. હુ કાર્વડ અ વેરી બિગ પાથ ઓનલી બાય વર્કિંગ હાર્ડ ફોર 20 years. વર્કિંગ આવશે. એના પછી મિત્રો હી સ્ટડીડ બેટર ધેન. THEN નહીં આવે પણ THN આવશે. બટની જગ્યાએ એન્ડ આવશે અને ફાઇનલની જગ્યાએ ફાઇનલ આવશે. He studied better than me and he could score good marks in the final exam last year. અહીંયા ટુ ડાયરેક્ટેડ કરવાનું છે એટલે એ પેસિવ હોય છે. તો એક્ટિવ જે એક્ટિવ એમોસ જે કરતા હોય એમાં અહીંયા પેસિવમાં કર્મ આગળ આવી જશે. તો ઇલેક્ટ્રિસિટી યુઝડ by us daily. Many devices can run by us. Our life is made comfortable by it. It should be utilized effectively by us. એવું પેસિવ વાક્ય બનશે. વી પ્લેડ ક્રિકેટ. તો અહીંયા પણ એવું જ છે. અહીંયા શું કરવાનું છે? ભૂતકાળ છે, ભૂતકાળ જે છે એને આપણે ભવિષ્ય બનાવવાનું છે. જ્યાં જ્યાં ભૂતકાળ છે ત્યાં આપણે એને ભવિષ્ય વાક્ય બનાવીશું. તો વાક્ય આવી રીતે બનશે. વી વિલ પ્લે ક્રિકેટ ટુમોરો. વી શેલ થઈ જશે. અહીંયા વ્હીલ કરો તો પણ ચાલે, કારણ કે હવે બધી જગ્યાએ મોટા ભાગે વ્હીલ જ વપરાય છે શેલની જગ્યાએ પણ. વી શેલ હેવ અ બેટ એન્ડ અ બોલ. વી શેલ મેક 2 teams. વી શેલ પ્લે ફોર 20 hours. શેલની જગ્યાએ વ્હીલ મૂકો તો પણ ચાલશે. હવે જો મિત્રો અહીંયા સમજવા જેવું છે કે મિતેશ ઇઝ સેલર. અહીંયા વ્યવસાય છે. જ્યારે પણ કોઈ વ્યવસાય કે ધંધો હોય અને એના નીચે અંડરલાઈન હોય એટલે કે લાઈન કરેલી હોય તો મિત્રો હંમેશા આપણો પ્રશ્ન વોટથી બનશે. કારણ કે આપણે વ્યવસાય જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછીએ. દાખલા તરીકે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ કે વોટ ઇઝ યોર ફાધર, તો તે ફાધરનો વ્યવસાય આવશે. ઘણા વિદ્યાર્થીઓ શું કહે છે કે માય ફાધર ઇઝ, એના પપ્પાનું નામ બોલે છે. ના, એવું ના આવશે. વોટ આવે તો હંમેશા વ્યવસાય, પણ હુ ઇઝ યોર ફાધર એવું આવે તો અહીંયા નામ આવશે. બરાબર? આગળ ફાધરનું નામ, પછી ખાલી કે ઇઝ માય ફાધર. તો અહીંયા જ્યારે પણ વાક્ય હોય અને એમાં વ્યવસાય નીચે અંડરલાઈન હોય, ધંધા નીચે, તો હંમેશા મિત્રો જે વાક્ય છે વોટથી બનશે. ધ્યાન રાખજો. અને જો વાક્યની શરૂઆતમાં કરતા આપેલો હોય એટલે વાક્યની શરૂઆતમાં અંડરલાઈન આપેલી હોય કરતા નીચે, તો હંમેશા મિત્રો આપણો પ્રશ્ન હુથી બનશે. એ ધ્યાન રાખજો. તો વોટ ઇઝ સેલર? મિતેશ સેલર. મિતેશ ખલાસી છે. મિતેશ શું છે એમ. રાજેશ સિલેક્ટેડ ધ વ્હાઇટ શર્ટ. જ્યારે પણ મિત્રો અહીંયા વિશેષણની નીચે અંડરલાઈન આપેલું હોય, વિશેષણ અથવા કલર, સમજી લો કલર, તો હંમેશા મિત્રો વિચથી વાક્ય બનશે, કારણ કે એ પસંદગી બતાવે છે. વિશેષણની નીચે અંડરલાઈન તો હંમેશા યાદ રાખવાનું કે પસંદગીની બાબત છે. તો પસંદગી દર્શાવવા માટે વિચનો ઉપયોગ થાય. કયું? રાજવીરે સફેદ શર્ટ પસંદ કર્યું. કયું શર્ટ પસંદ કર્યું એમ. ધ થીફ હિડ બિહાઇન્ડ ધ કપબોર્ડ. જ્યારે પણ આ રીતે મિત્રો બિહાઇન્ડ, ઇન, ઓન, અંડર, નિયર આપેલું હોય અને પછી સ્થળ આપેલું હોય તો હંમેશા વેરથી પ્રશ્ન બનશે. એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. એના પછી માય આઈડિયલ ટીચર, મારા આદર્શ શિક્ષક, એનો એસે છે. એસે બહુ જગ્યા ઓછી છે એટલે શોર્ટ છે. આપણે એક અલગથી વિડીયો બનાવીને મૂકીશું એસેનો. જેટલો શોર્ટ લખાય એટલો જોઈ લઈએ. મારા આદર્શ શિક્ષક. આઈ સ્ટડી ઇન 10th ઇન વિદ્યા મંદિર સ્કૂલ. હું ધોરણ 10માં વિદ્યા મંદિરમાં ભણું છું. ધેર આર મેની ગુડ ટીચર્સ ઇન માય સ્કૂલ. મારી શાળામાં ઘણા બધા સારા શિક્ષકો છે. આઈ લાઇક ઓલ માય ટીચર્સ. મને બધા શિક્ષકો ગમે છે. બટ માય ફેવરેટ એન્ડ આઈડિયલ ટીચર
પણ મારા પ્રિય અને આદર્શ શિક્ષક જે છે એ મિસ્ટર ચૌહાણ છે. મિસ્ટર ચૌહાણ ઇઝ અબાઉટ 35 યર્સ. એ 35 વર્ષના છે. હી ઓલવેઝ વિયર્સ સિમ્પલ ડ્રેસીસ, હંમેશા સાદા કપડાં પહેરે છે. હી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. તે અમારા અંગ્રેજીના શિક્ષક છે. હી ટોક્સ સ્વીટલી. તે ટુ ઓલ ઓફ અસ, અમારી સાથે બધા સાથે સ્વીટલી એટલે મધુરતાથી વાત કરે છે. હિઝ મેથડ ઓફ ટીચિંગ ઇઝ વેરી ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ. એમની શીખવવાની પદ્ધતિ ખૂબ જ સરળ અને રસપ્રદ છે. અહીંયા મિત્રો ઈમેલ લખવાનો છે. ઈમેલમાં હંમેશા ટુ લખવાનું. ટુ અહીંયા આપેલું છે જુઓ. અને ફ્રોમ આપણે લખવાનું છે. એમાં ફ્રોમમાં આપેલું ના હોય તો આપણે બનાવવું પડશે. તો ronak.patel@gmail.com. અહીંયા રોનક પટેલ છે ને, એનું બનાવવું પડશે. સબ્જેક્ટ શું છે મિત્રો? તો ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ. બરાબર. હવે સંબોધન કરવાનું છે તો ફ્રેન્ડને લખ્યું તો ડિયર ફ્રેન્ડ લખવાનું. ગૌરવ. ટીચરને લખતા હોય તો રિસ્પેક્ટેડ સર લખવાનું. બરાબર. હાઉ આર યુ, હાય લખી દેવાનું આગળ. હાય, હાઉ આર યુ. I wish you will be fine and fit. By the way, I am writing this email to give you some information about good health and physical fitness. Good health and physical fitness and a simple diet is the most important part of our healthy life. અહીંયા લખવાનું your dear friend રોનક. અહીંયા ચિત્ર આપેલું છે. બરાબર. ઈમેલની પણ આપણે અલગથી એક વિડીયોમાં સ્પેશિયલ ચર્ચા કરીશું. વિડીયોમાં તમને શું શું દેખાય છે જુઓ. એસી દેખાય છે, બારીના પડદા છે, બારી છે, અહીંયા ઝુમર છે, ટીવી છે, સોફા છે, અહીંયા વોલ ક્લોક છે, દિવાલ ઘડિયાળ છે, ટીપોય છે, સ્ટેન્ડ છે. તો પહેલો વાક્ય કેવો આવશે? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ. આ ડ્રોઈંગ રૂમ એટલે બેઠક ખંડ. બેઠક ખંડ છે આ રે. ફેમિલી સિટિંગ ટુગેધર. એક પરિવાર સાથે બેઠેલું છે અને વોચિંગ ટીવી અને ટીવી જોવે છે. ધ ડ્રોઈંગ રૂમ ઇઝ વેરી બિગ એન્ડ ક્લીન. ડ્રોઈંગ રૂમ જે છે બેઠક ખંડ એ બહુ મોટો અને સુંદર છે, ચોખ્ખો છે. ધેર ઇઝ અ બિગ વિન્ડો વિથ અ બ્યુટીફુલ કર્ટેન. એક મોટી બારી છે જેની સાથે સુંદર મજાના પડદા છે. ધેર ઇઝ અ ટેબલ લેમ્પ. ટેબલ લેમ્પ પણ છે ઘરમાં. ધેર આર સમ બુક્સ ઓન ધ સેન્ટર ટેબલ. મધ્યમાં જે ટેબલ પડેલું છે તે કેટલીક પુસ્તકો છે. ધેર ઇઝ એન એસી ઇન ધ ડ્રોઈંગ રૂમ. એસી પણ છે. ધેર ઇઝ અ વોલ ક્લોક. વોલ ક્લોક પણ છે. ધેર ઇઝ અ ટેલિફોન ઓન ધ ફોન સ્ટેન્ડ. ટેલિફોન પણ છે. તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટ કરવામાં બિલકુલ કંજૂસાઈ કરવાની નથી. કોમેન્ટ કરતા રહેવાનું છે. ફરીથી મળીશું નવા વિડીયોમાં, નવા પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.